ओके गुड मॉर्निंग વિદ્યાર્થી મિત્રો કાર્યની બેઝિક સંકલ્પના જોયા પછી હવે આપણે જોવા જઈ રહ્યા છે વર્ક એનર્જી થિયરમ, જેને આપણે કહીએ છીએ કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય મિત્રો, તમને ખબર છે કે કાર્ય જે છે એનો એકમ પણ જૂલ છે, ઉર્જાનો એકમ પણ જૂલ છે. બીજી વસ્તુ કે કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગે, સમજ્યા તમે? કોઈ પણ પદાર્થ પર બળ લાગે, સમજૂતી આપી રહ્યો છું. હજુ તમને હું ક્વેશ્ચન પ્રમાણે જ આખો વસ્તુ સમજાવું છું કે કોઈ પણ પદાર્થ પર બળ લાગે, ઇફ f is not equal to 0 means if f is something there. જો કોઈ પદાર્થ પર બળ લાગે વિદ્યાર્થી મિત્રો, તો બળ લાગશે તો સ્વાભાવિક છે કે એને પ્રવેગ હશે. પ્રવેગ હશે એટલે એવું બની શકે કે એનો વેગ v0 માંથી v થશે. આપણે એવું માનીએ છીએ હમણાં કે કારણ કે બળ 0 ના હોય, બળ કંઈક હોય તો સ્વાભાવિક છે કે એ પદાર્થને કંઈક પ્રવેગ પ્રાપ્ત થાય. પ્રવેગ થાય તો આપણે એવું સમજીએ કે એનો વેગ v0 માંથી v થાય છે સપોઝ. બરાબર. હવે તમને એ પણ ખબર છે કે વેગ જો v0 માંથી v થાય તો એની ગતિ ઉર્જા જે છે એ ડેલ્ટા કે પણ ગતિ ઉર્જામાં પણ કંઈ ફેરફાર થાય, કારણ કે પ્રારંભિક ગતિ ઉર્જાનું ઇક્વેશન આપણને ખબર છે, that is equal to k is equal to 1/2 mv². તો પ્રારંભિક ગતિ ઉર્જા થશે 1/2 mv02 અને અંતિમ થશે 1/2 mv². તો ગતિ ઉર્જામાં ફેરફાર થશે. ક્લિયર છે? ઓકે. હવે સમજો તમે કે જો પદાર્થ ઉપર બળ લાગે તો પદાર્થનું સ્થાનાંતર થાય, અને જો સ્થાનાંતર થાય, કારણ કે વેગ v0 માંથી v થાય છે એટલે સ્વાભાવિક છે કે એ મૂવમેન્ટ એની થતી જશે, સ્થાનમાં ફેરફાર થતો જશે. તો એનો મતલબ કે ત્યાં સ્થાનાંતર પણ થાય. તો એનો મતલબ એ કે ત્યાં બળ ગુણ્યા સ્થાનાંતરથી મિત્રો ત્યાં કાર્ય પણ થાય. એટલે કે બળ લાગે છે ત્યારે બે વસ્તુ એક સાથે બને છે, કાં તો એના વેગમાં ફેરફાર થાય, અને વેગમાં ફેરફાર થાય એટલે એની ગતિ ઉર્જામાં ફેરફાર થાય, અને બળ લાગે ત્યારે સ્થાનાંતર થાય અને પરિણામે કાર્ય પણ થાય. તો એનો મતલબ એ મિત્રો કે કાર્ય અને ઉર્જા વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ, કારણ કે બંનેના મૂળમાં કોણ છે? f is not equal to 0. તો આપણે હવે આ કાર્ય અને ઉર્જા વચ્ચે શું રિલેશન છે, કાર્ય અને ઉર્જા વચ્ચેનો શું પ્રમેય છે, એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમને ક્વેશ્ચન આવી રીતે પૂછી શકાય છે કે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરો અને તેનું વિધાન આપો. તમને પ્રશ્ન આવો પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. શું પૂછી શકે છે? કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો અને તેનું વિધાન આપો. પણ યાદ રાખજો, આ જે ફોર્સ લગાવીએ છીએ એ ફોર્સ આપણું અચળ છે. એટલે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન્સ તમને આવી રીતે પણ પૂછી શકે છે અથવાના સ્વરૂપમાં કે અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો. સમજ્યા તમે? પ્રશ્ન મિત્રો આ રીતે પણ પૂછી શકાય કે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો અને તેનું વિધાન આપો, અથવા તો અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો. આ તો માત્ર સમજૂતી હતી, અને આ સમજૂતી તમને એ સમજાવવા માંગતો હતો હું કે જો કોઈ સિસ્ટમ, કોઈ તંત્ર પર પરિણામી બાહ્ય બળ કંઈક લાગતું હોય તો વેગમાં ફેરફાર થવાના કારણે ગતિ ઉર્જામાં પણ ફેરફાર થઈ શકે, અને બળ લાગતું હોય તો એનું સ્થાનાંતર થાય તો કાર્ય પણ થાય. તો કાર્ય અને ઉર્જા વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ. ક્લિયર છે? તો આ રીતે આપણે તારવવા જઈ રહ્યા છે કે કેવી રીતે કાર્ય ઉર્જા પ્રમેય આપણને મળે છે. ચાલો, તો સૌથી પહેલા એનો આન્સર મિત્રો આ રીતે આપણે લખી શકીએ કે ધારો કે m દળના કોઈ પદાર્થ પર f જેટલું અચળ બળ, તમને એવું થશે વિદ્યાર્થી મિત્રો કે સર આ અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો, એવો શબ્દ કેમ વાપરે? એનો મતલબ કે શું ત્યાં ચલ બળ તરીકે પણ
કાર્ય ઉર્જા પ્રમેય મળે છે? તો કે હા મળે છે. કેવી રીતે મળે છે એની પણ આપણે ચર્ચા હવે કરવાના છીએ. તો કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો અથવા તો અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો તો તમારે આ એનું સોલ્યુશન શું ગ્રીન સ્કેચ પેનથી લખવું જોઈએ. બધું જ વ્યવસ્થિત તમારે સિસ્ટમેટિક લખવાનું છે. તો આ તો ખાલી ઇન્ડિકેશન હતું કે ભાઈ કાર્યને ડબલ્યુ અને ગતિ ઉર્જામાં થતો ફેરફાર આ બંને એકબીજા સાથે કોરિલેટ હોવા જોઈએ. બરાબર? તો એ છે કે નહીં એ આપણે ચર્ચા એ મેથેમેટિકલી આપણે પ્રૂવ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ચાલો. ધારો કે એમ દળના પદાર્થ પર એફ જેટલું અચળ બળ, એમ દળના પદાર્થ પર એફ જેટલું અચળ બળ લાગે છે. પરિણામે પદાર્થનો વેગ યુ માંથી વી થાય છે. એટલે પ્રારંભિક વેગ યુ આવી ગયો અને અંતિમ વેગ તમારો વી આવી ગયો. ક્લિયર છે? તો પહેલી વસ્તુ અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી, અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી આપણે આવું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ એ ડી. ઇક્વેશન નંબર 1. હવે બીજી વસ્તુ કે પદાર્થ પર એફ બળ લાગવાથી પદાર્થનું સ્થાનાંતર જો ડી હોય તો આ બળ વડે થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી થાય. તો આને ઇક્વેશન નંબર 2 વિદ્યાર્થી મિત્રો આપી દો. હવે સમીકરણ 1 માં બંને બાજુ m/2 વડે ગુણતા તો સમીકરણ 1 ની અંદર m/2 એટલે that is 1/2 mv સ્ક્વેર minus 1/2 mu સ્ક્વેર થશે is equal to twice a d as it is અને into m divided by 2. ઓકે, તો હવે 1/2 mv સ્ક્વેર minus 1/2 mu સ્ક્વેર is equal to twice ad by m by 2 એટલે અહીંયા આવશે m a અને d. અહીંયા શું આવશે m a into d. હવે તમને ખબર છે કે m a is equal to આવશે that is f into d કારણ કે f equal to m a આ તો ખબર જ છે. બરાબર? તો 1/2 m v સ્ક્વેર minus 1/2 m u સ્ક્વેર is equal to વિદ્યાર્થી મિત્રો આવશે f by d. ના હું સ્કેચ પેન ચેન્જ કરું છું કારણ કે બીજા પોર્શન પર લખવા આપણે જઈ રહ્યા છીએ. હવે 1/2 mv સ્ક્વેર એટલે અંતિમ વેગ છે મિત્રો. તો આ અંતિમ ગતિ ઉર્જા થઈ, આ પ્રારંભિક ગતિ ઉર્જા થઈ. તો આવું લખી શકું. આની નીચે જ લખવાનું છે તમારે kf minus ki is equal to વિદ્યાર્થી મિત્રો fd છે, fd છે અને fd is equal to શું થશે તો કે that is equal to work આ રહ્યું અને this is your delta k, this is your delta k. તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે W. તો જ્યાં kf શું છે, kf શું છે તો કે પદાર્થની અંતિમ ગતિ ઉર્જા, કે I શું છે પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા. ક્લિયર? તો આપણે આપણું આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન શું બનશે તો કે that is kf minus ki is equal to delta k અને is equal to W. વિદ્યાર્થી મિત્રો સમીકરણ 3 જે છે એ સમીકરણ 3 આવી ગયું. W અને k વચ્ચેનું રિલેશન પૂરું થઈ ગયો. તો આ સમજૂતી છે, આને તો લખવાની જરૂર નથી આ ક્વેશ્ચન્સના આન્સરમાં. ક્લિયર?
तो kf માઇનસ ki ઇઝ ઇક્વલ ટુ આવશે ડેલ્ટા કે ઇક્વલ ટુ w. તો સમીકરણ 3 એ કાર્ય ઉર્જા પ્રમેયનું સ્વરૂપ છે. અને આનું વિધાન આપણે વિદ્યાર્થી મિત્રો હવે લખવા જઈ રહ્યા છે, જેને તમારે યાદ રાખવાનું છે. 1 માર્ક્સમાં પણ તમને પૂછાય કે કાર્ય ઉર્જા પ્રમેયનું વિધાન જણાવો, તો તમારે શું લખવાનું છે કે w ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે મેથેમેટિકલ ફોર્મેટ છે, મેથેમેટિકલ ઇક્વેશન છે, મેથેમેટિકલ સ્વરૂપ છે. પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર અથવા તો કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. સમજ્યા? પદાર્થની અથવા તો કણની ગતિ ઉર્જા માં થતો ફેરફાર એ કોના બરાબર છે? કાર્ય બરાબર છે. પણ આ કાર્ય કોના વડે થાય છે? પરિણામી બળ વડે થાય છે. કાર્ય કોના વડે થાય છે? પરિણામી બળ વડે થાય છે. તો તમારે પદાર્થની કે કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા પરિણામી બળ વડે થતા કાર્ય બરાબર હોય છે. મિત્રો આ વિધાન થયું તમારું, અને આ જે છે એ તમારું મેથેમેટિકલ ઇક્વેશન થયું કાર્ય ઉર્જા પ્રમેય. બરાબર ને? સિમ્પલ વસ્તુ છે કે પદાર્થ પર f કંઈક હોય તો વેગમાં ફેરફાર થાય, કારણ કે પ્રવેગ હોય તો વેગમાં ફેરફાર થાય, તો કાઇનેટિક એનર્જીમાં ફેરફાર થાય, અને સ્થાનાંતર થાય તો કાર્ય પણ થાય. તો કાર્ય અને ગતિ ઉર્જા વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ. તો મિત્રો આ જે છે ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવાનું છે કે આ અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય છે. અને હવે જ્યારે સમજો કોઈ પદાર્થ પર બળ લાગતું હોય અને એની ગતિ દરમિયાન એ બળ જો અચળ રહેતું હોય તો કાર્ય ઉર્જા પ્રમેયની સમજૂતી આપવાની છે. પણ ગતિ દરમિયાન વ્યવહારમાં થતી બધી જ ગતિ દરમિયાન યાદ રાખજો કે બળ અચળ નથી હોતું. બળ કેવું હોય છે? બદલાતું જ હોય છે. તમે પણ અત્યારે વ્હીકલ લઈને જતા હો તો તમે પણ કોન્સ્ટન્ટ સ્પીડે નથી જઈ શકતા, કારણ કે તમને એ રસ્તા ઉપર તમારી ગતિ કેવી છે? એન્જિન વડે સતત તમારે બ્રેક એક્સિલેટર આ પ્રોસેસ ચાલુ જ હોય છે. એનો મતલબ કે એ વસ્તુમાં એન્જિન જે ફોર્સ જનરેટ કરે છે એ ફોર્સ તમે બદલો છો એક્સિલેટર ને બ્રેકની પ્રક્રિયા દ્વારા. તો વ્યવહારમાં થતી મોટા ભાગે ગતિ જે છે એ ચલ બળની અસર હેઠળ થતી હોય, અચળ બળની અસર હેઠળ થતી નથી. બરાબર? તો જેમ અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય જો આ રીતે શોધીએ છે, અને બીજું કે આ જે ઇક્વેશન્સ આપણે તારવ્યું છે આ પણ અચળ બળની અસર હેઠળ થતું કાર્ય તમે આ ઇક્વેશનથી શોધી શકો છો. તો સૌથી પહેલા તો ચલ બળની અસર હેઠળ તમે કાર્ય કેવી રીતે શોધી શકાય એની આપણે આપણે સમજીએ છીએ, અને પછી એના માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેય આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં આ કે 3 માર્ક્સની અંદર આખો ક્વેશ્ચન તમારો પૂછી શકાય છે કે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો અને તેનું વિધાન આપો. તો તમારે અચળ બળ માટે જ લખવાનું છે. જો ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય પૂછશે તો તમારે ચલ બળ માટે શબ્દ ઉલ્લેખ થયેલો જ હશે. જ્યારે તમને કાર્ય ઉર્જા પ્રમેય અચળ બળ માટે પણ આપણે શોધવાના છે અને ચલ બળ માટે પણ આપણે શોધવાના છે. સમજ્યા? તો જ્યારે ચલ બળની માટે શોધવાનું કહેશે ને ત્યારે શબ્દ પ્રશ્નમાં ઉલ્લેખ ચલ બળ હશે જ. પણ જ્યારે ચલ બળનો ઉલ્લેખ ન હોય તો બાય ડિફોલ્ટ તમારે એને અચળ બળ સમજીને જ આ ક્વેશ્ચન તમારે લખવાનો છે. તો આઈ હોપ કે તમને સમજ પડી જ ગઈ હશે. બરાબર? તો જોઈએ છે ચાલો આગળ ચલ બળ માટે કેવી રીતે કાર્ય મળે છે અને ચલ બળ માટે કાર્ય અને ઉર્જા સાથે કેવો સંબંધ મળે છે એની આપણે ચર્ચા કરીએ. ચાલો. તો આપણો એ જે સમજાવવા જઈ રહ્યા છે, હવે હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું એ છે ચલ બળ વડે થતું કાર્ય. બરાબર? હવે ચલ બળ વડે થતું કાર્ય વિદ્યાર્થી મિત્રો જ્યારે સમજવું હોય ને તમારે, તો ચલ બળની માટે તમારે સંકલન તમારે સમજવું પડે. તો સંકલન વિશે તો તમને પૂરેપૂરી માહિતી છે જ, કારણ કે એની ચર્ચા આપણે કરી લીધેલી છે. બરાબર? તો સૌથી પહેલી વસ્તુ
કે હું તમને એક પહેલા તો ગ્રાફ બતાવું કે બળ બદલાતું હોય ત્યારે પદાર્થનું સ્થાનાંતર કેવું હોઈ શકે. જોજો ધ્યાનથી, આ પદાર્થનું સ્થાનાંતર છે અને આ જે છે પદાર્થ, હું અહીંયા જો બળ અચળ હોય તો હું અહીંયા એફ જ લખું, બરાબર. પણ જો બળ સ્થાનની સાપેક્ષે બદલાતું હોય, જુદા જુદા સ્થાન પર બળ જુદું જુદું હોય, તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં એફ ઓફ એક્સ લખવું પડે. હવે કોઈ પદાર્થનું ગતિપથ હશે, દાખલા તરીકે આવી રીતે, અને એનું પ્રારંભિક સ્થાન જે છે એને આપણે લઈ લઈએ છીએ, ધેટ ઇઝ આ. એટલે એનું પ્રારંભિક સ્થાન જે છે વિદ્યાર્થી મિત્રો એ લઈએ છીએ આપણે એક્સ આઈ, અને આ સપોઝ એનું અંતિમ સ્થાન હોય તો એ અંતિમ સ્થાન છે ધેટ ઇઝ એક્સ એફ, બરાબર. આ તમારું પ્રારંભિક સ્થાન છે એક્સ આઈ અને આ છે તમારું અંતિમ સ્થાન એક્સ એફ. હવે તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે પદાર્થનું સ્થાન જ્યારે એક્સ આઈ અને એક્સ એફ પરથી, પ્રારંભિક સ્થાન એક્સ આઈ છે, અંતિમ સ્થાન એક્સ એફ છે, તો જ્યારે એક્સ આઈ પરથી એક્સ એફ પર જાય છે આ માર્ગે જાય છે. હવે કોઈ પણ માર્ગ ઉપર તમે જુઓ અહીંયા બળ કેટલું છે, તો કે અહીંયા બળ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો, અહીંયા બળ આવું જ અહીંયા હશે, જે કંઈક હશે. આ પોઝિશન પર જ્યારે હશે ત્યારે બળ તમે જુઓ એ અહીંયા આટલું હશે, અહીંયા હશે ત્યારે ફોર્સ આટલું હશે, અહીંયા હશે ત્યારે ફોર્સ આટલું હશે, અહીંયા હશે ત્યારે ફોર્સ આટલું હશે. તો વિદ્યાર્થી મિત્રો આ શું સમજાવે છે કે પદાર્થનું સ્થાન બદલાય છે એમ એ અચળ બળની અસર હેઠળ ગતિ નથી કરતો, પણ સ્થાન બદલાય છે એમ જુદા જુદા સ્થાન પાસે એના પર લાગતું બળ કેવું છે, બદલાય છે. તો હવે આપણે આ બળ વડે થતું કાર્ય શોધવું હોય તો આપણે કેવી રીતે શોધીશું? તો આપણે શું કરવાનું છે કે સંકલનમાં આપણે ભણી ગયા કે એફ વર્સિસ એક્સ, સૌથી પહેલા તો એફ વર્સિસ એક્સ હોય એના આલેખમાં, આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શેનું મૂલ્ય આપે? આ ક્ષેત્રફળ મિત્રો એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ કરશો કે એફ ઇન્ટુ એક્સ કરશો, ગ્રાફ એટલે બંને અક્ષ પરની જે ભૌતિક રાશિઓ એનો ગુણાકાર કરવાનો, તો એફ ઇન્ટુ એક્સ એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો આ ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો આપણને કાર્યનું મૂલ્ય આપે. આ યાદ રાખવાનું છે તમારે, સમજ્યા? તો જો પદાર્થ એક્સઆઈ સ્થાન પરથી એક્સ એફ સ્થાન પર જાય ત્યારે બળ નું મૂલ્ય બદલાય છે ને? આકૃતિ પરથી તમે જોઈ શકશો કે જુદા જુદા સ્થાન ઉપર બળનું મૂલ્ય કેવું છે, જુદું જુદું. પણ યાદ રાખજો, જો સ્થાનાંતર સૂક્ષ્મ હોય, જે સંકલ્પનાનો ઉપયોગ કરીને આપણે કાર્ય શોધવા જઈ રહ્યા છે તે સંકલ્પના આ છે. જો સ્થાનાંતર ડેલ્ટા એક્સ સૂક્ષ્મ હોય તો આ દરમિયાન લાગતું બળ અચળ ગણી શકાય. સમજાવું છું, જુઓ બહુ ફાઇન સંકલ્પના છે. દાખલા તરીકે આ ડેલ્ટા એક્સ છે, એક નાની સ્ટ્રીપ છે, એમાં આ જે ડિસ્ટન્સ છે ને, આ જે ડિસ્ટન્સ એ ધારો કે dx ઓર ડેલ્ટા એક્સ છે, સપોઝ આ ડેલ્ટા એક્સ છે. ચાલો, તો આ ડેલ્ટા એક્સ દરમિયાન સ્થાનાંતર કેવું છે, એ વખતે આ બળ કેવું છે, એફ અચળ છે, નો ડાઉટ. બીજો ડેલ્ટા એક્સ આપણે અહીંયા લઈશું, બીજો ડેલ્ટા એક્સ આપણે અહીંયા લઈશું, બીજો ડેલ્ટા એક્સ અહીંયા લઈશું, ત્યારે બળનું મૂલ્ય જુદું હશે, પણ આ ડેલ્ટા એક્સ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન આ બળ કેવું હશે, અચળ હશે. દાખલા તરીકે આ જે ડેલ્ટા એક્સ સૂક્ષ્મ સ્થાનાંતર માટે બળ દાખલા તરીકે 50 ન્યૂટન હોય, તો આના માટે એ બળ કેવું હોય, 51 ન્યૂટન હોય કે 52 ન્યૂટન હોય, પણ એ બળ આ ડેલ્ટા એક્સ માટે તો કેવું હોય, અચળ જ હોય. સમજ્યા? તો અચળ બળની અસર હેઠળ થતું કાર્ય શોધવા માટેનું સૂક્ષ્મ ઇક્વેશન તો આપણી પાસે છે. તો આ જે ડેલ્ટા એક્સ સૂક્ષ્મ સ્થાનાંતર છે, બરાબર, આ ડેલ્ટા એક્સ સૂક્ષ્મ સ્થાનાંતર માટે થતું કાર્ય
ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે એફ, કારણ કે એ બળ કેવું છે આપણું અચળ છે. ડેલ્ટા એક્સ દરમિયાન જે બળ લાગે છે એ બળ એ ડેલ્ટા એક્સ માટે કેવું છે અચળ છે. કેટલું છે સપોઝ એફ ઓફ એક્સ અને ઇન્ટુ ડેલ્ટા એક્સ. ધેટ મીન્સ કે આપણે આ જે પટ્ટી છે ને આ પટ્ટી એનું ક્ષેત્રફળ કેટલું થયું, આ પટ્ટીનું ક્ષેત્રફળ કેટલું થયું તો કે એ વખતે બળ એફ અને ઇન્ટુ ડેલ્ટા એક્સ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશું તો આપણને એફ ઇન્ટુ એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ, કારણ કે આ એફ ઓફ એક્સ ની વેલ્યુ થઈ બરાબર. તો એ બળ ગુણ્યા એનું સ્થાનાંતર કરીશું. હવે કુલ કાર્ય હવે ધારો કે કુલ કાર્ય શોધવું હોય તો શું કરીશું તો કે આવી બધી જ પટ્ટીનો શું કરીશું આપણે સરવાળો કરીશું. એ બધી પટ્ટી કેટલાથી કેટલા વિસ્તારમાં છે એક્સઆઈ થી એક્સએફ વિસ્તારમાં આવેલી બધી જ પટ્ટીઓ લંબચોરસ પટ્ટી છે એ પટ્ટીઓનો સરવાળો કરીશું તો આપણને કુલ કાર્ય મળશે. તો આકૃતિમાં અહીંયા આપણે એવું લખી શકીએ કે આકૃતિમાં બધી જ એટલે એક્સઆઈ થી એક્સએફ ની વચ્ચેની આકૃતિમાં બધી જ એક્સઆઈ થી એક્સએફ ની વચ્ચેની તમામ પટ્ટીઓના ક્ષેત્રફળનો સરવાળો થતા કુલ કાર્યનું મૂલ્ય આપે. આ તો આપણને ખબર જ છે. તો હવે આપણું ઇક્વેશન શું થશે W ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓફ ડેલ્ટા W મીન્સ W ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓફ f ઓફ x અને ઇન્ટુ ડેલ્ટા x. પણ આ ક્યાંથી ક્યાં છે તો કે xi થી xf ની વચ્ચેનું તમામ બરાબર. અને હવે ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 લિમિટ એપ્લાય કરીએ તો ડેલ્ટા જે છે that will be converted into d એ તમને ખબર છે. તો સંકલન કરીશું w is equal to ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 એપ્લાય કરીશું તો સિગ્મા શેમાં કન્વર્ટ થશે સંકલનમાં. સંકલનની બેઝિક થિયરી કોન્સેપ્ટ્સ આપણે ફંડામેન્ટલ કોન્સેપ્ટ્સ આપણે ભણી ગયા છે. તો ઇન્ટિગ્રેશન ઓફ xi ટુ xf f of x dx f of x dx f of x ડેલ્ટા x નું થઈ જશે f of x અને ડેલ્ટા x નું થઈ જશે dx બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર છે. જ્યારે ગતિ દરમિયાન યાદ રાખજો ગતિ દરમિયાન જો બળનું મૂલ્ય બદલાતું હોય તો તમારે થતા કાર્યનું કુલ ક્ષેત્રફળ શોધવું હોય તો આ રીતે મળશે. હવે આ કાર્ય કેટલું છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? આ કાર્ય એટલે આ જ આકૃતિની અંદર તમને હું બતાવું તો તમને કદાચ ખ્યાલ આવી જશે. આ જે છે ને આ ચેકો નથી મારે હાઇલાઇટ કર્યું છે. આ જે ક્ષેત્રફળ છે ને આ W કેટલું હોય ખબર છે? આટલું હોય બરાબર. આ જે કાર્ય છે એ કાર્ય વિદ્યાર્થી મિત્રો આટલું છે. આટલું આ ઇક્વેશન થી જે કાર્ય મળશે ને એ કાર્ય સમગ્ર ક્ષેત્રફળ મળશે. કોઈને એવું ના લાગે કે આ સર આ બધું લખીને ચેકા શું માર ચેકા નહીં મારતો ભાઈ, આ તો બહુ હાઇલાઇટેડ ઇક્વેશન કરું છું. તમને ખ્યાલ આવી જાય કે આ ઇક્વેશન્સ તો આપણી જીવાદોરી છે કાર્ય ઉર્જા પ્રમેયમાં ચલ બળ માટે. તૈયાર કરો ઇક્વેશન. આ કયા બળનું ઇક્વેશન છે? ચલ બળ માટે થતા કાર્યનું ઇક્વેશન છે. આ કોનું ઇક્વેશન છે? સમીકરણ 1 લઈ લઉં છું. સમીકરણ 1 ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર છે. ઓકે, અચળ બળ હોય તો એ સૂત્ર કેટલું? એ સૂત્ર ખબર છે ભાઈ? અચળ બળ માટેનું સૂત્ર ખબર યાદ આવે છે? અચળ બળ માટેનું ઇક્વેશન કાર્યનું ઇક્વેશન પહેલા જ વિડીયોની અંદર જોઈ લીધું. W is equal to FD cos θ એ વ્યાપક સૂત્ર હતું. બોલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે વિદ્યાર્થી મિત્રો? નથી. તો યાદ રાખજો. સૌથી પહેલા તો એક આ તમારે યાદ રાખવાનું છે 1 માર્ક્સના MCQ ની અંદર.
ઓકે, ક્લિયર છે અહીં સુધી? ફાઇન. તો આ થઈ ગયું ચલ બળ વડે થતું કાર્ય. પહેલા વિડીયોની અંદર આપણે શું જોયું? અચળ બળની અસર હેઠળ થતા કાર્યોનું ઇક્વેશન. તો આ જે છે ચલ બળ વડે થતું કાર્ય સમજાવો, આવી રીતે તમને પૂછશે ક્વેશ્ચન્સ. આ તમારો ક્વેશ્ચન છે. તો તમારે એમાં આટલું ડિસ્ક્રિપ્શન લખવાનું છે, યાદ રાખજો. પણ યલો સ્કેચ પેન લઈને આવું બ્લોક કરવાનો ટાઈમ તમારે એક્ઝામમાં આપવાનો નથી. સર તમે કહ્યું હતું એટલે અમે તો તમે કરો બધું જ કરીએ એવું ના હોય. ખાલી આ તો તમને સમજ પડે કે આ ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ બીજું કંઈ નહીં, અચળ બળની અસર હેઠળ થતું કાર્ય. અને આ તો થિયરી સંકલનનો તમારો સંકલનનો વિડીયો તમે લોકો જોઈ લેશો તો તમને ખબર પડશે કે આવા ગ્રાફનું ક્ષેત્રફળ આપણે આ જ રીતે શોધેલું છે. સમજી ગયા? ચાલો, તો હવે ચલ બળ માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેય જોઈ લઈએ ફટાફટ. તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે ક્વેશ્ચન્સ આવી રીતે પૂછાઈ શકે છે કે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરો. બરાબર, આ રીતે ક્વેશ્ચન્સ પૂછી શકે. તો એ પ્રમાણે આપણે ચર્ચા કરતા કરતા અને લખતા જઈશું. બરાબર, તો સૌથી પહેલા કાર્ય ઉર્જા પ્રમેય આપણે સાબિત કરવું હોય તો આપણો કાર્ય ઉર્જા પ્રમેય શું હતો તમને યાદ છે? તો કાર્ય ઉર્જા પ્રમેય વિદ્યાર્થી મિત્રો આપણો હતો કે કોઈ પણ પદાર્થની કે કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા ચોખ્ખા પરિણામી બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. ક્લિયર? તો આપણે અહીં આગળ ચલ બળ માટે જ્યારે કાર્ય ઉર્જા પ્રમેય સમજવો હોય તો આપણે તો સંકલન ચલ બળ માટે થતા કાર્યો આપણે યાદ રાખો. તમે અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેયની અંદર તમે કાર્યનું ઇક્વેશન W બરાબર લીધું હતું F ઇન્ટુ ડી, અને એક જ દિશામાં ગતિ કરતા હતા એટલે cos થીટા તમે 1 લઈ લીધું હતું કારણ કે થીટા 0 થતો હતો. પણ અહીંયા ચલ બળ માટે શોધીએ છીએ ત્યારે આપણે સંકલન વાળું ઇક્વેશન્સથી આપણે એ વસ્તુ કરવાની છે. હવે ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો કે ધારો કે કોઈ ટી ક્ષણે પદાર્થની ગતિ ઉર્જા k is equal to 1/2 mv² છે. ઓકે, હવે તમે જુઓ કે કોઈ એક ક્ષણે પદાર્થની ગતિ ઉર્જા તમારી k equal to 1/2 mv². છે. હવે તમે વિચાર કરો કે જો પદાર્થ ઉપર પરિણામી બાહ્ય બળ જે લાગે છે બદલાશે તો પદાર્થ પરનું પરિણામી બળ બદલાશે તો તમને ખબર છે કે એનો વેગ બદલાશે, કારણ કે બળ પરિણામી બળ F કંઈક હોય તો ત્યાં પ્રવેગ જન્મે, અને પ્રવેગ હોય તો એનો મતલબ એ કે ત્યાં વેગમાં ફેરફાર થાય, અને વેગમાં ફેરફાર થાય તો સમજી લો કે એની ગતિ ઉર્જામાં ફેરફાર થાય. તો સમયની સાપેક્ષે ગતિ ઉર્જામાં થતો ફેરફાર, સમયની સાપેક્ષે ગતિ ઉર્જામાં થતો ફેરફાર જો તમારે શોધવો હોય તો આ જે ઇક્વેશન છે એનું સમયની સાપેક્ષે શું કરવું પડે? વિકલન કરવું પડે. તો dk બાય dt તમારે શોધવું પડે, અને dk બાય dt means d by dt of what is the value of k, that is 1/2 mv². હવે ગતિ દરમિયાન ન્યૂટનની ગતિનો બીજો નિયમ તો તમને ખબર છે, F = ma માં m અચળ હોય તો જ F = ma સાચું છે. તો હવે તમે અહીંયા શું કરશો કે dk by dt as it is 1/2 m કોન્સ્ટન્ટ છે તો એને બહાર લાવો બોચી પકડીને, અને d by dt of v², અને d by dt of v² નું આપણે વિકલન કરીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આવશે that is 1/2 as it is, m as it is, v² માં v યાદ રાખજો, v² નું કેવી રીતે થશે? તો v² માં 2 આગળ આવશે અને એક ઘાત જે છે એ ઓછી થશે એટલે અહીંયા આવશે 2v, અને v નું t ની સાપેક્ષે વિકલન કરવાનું તો dv by dt. યાદ રાખો 2v જે છે એ 2 ની આ 2 જે ઘાતાંક છે એનું વિકલન છે, પણ v નું કરવાનું બાકી રહ્યું તો dv by dt. તો 2 કેન્સલ થશે તો અહીંયા આવશે mv dv by dt. હવે તમને ખબર છે mv
અને ઇન્ટુ ડીવી બાય ડીટી એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે એને આપણે કહીએ છીએ પ્રવેગ. તો આ જે છે ધેટ ઇઝ ડીકે બાય ડીટી. ક્લિયર છે અહીં સુધી? હવે તમને ખબર પડે છે કે ડીકે બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? તો કે અહીંયા જુઓ ધ્યાનથી, m ઇન્ટુ a એટલે f થશે, તો એ f મૂકી દઈએ અને અહીંયા આવશે v. તો ડીકે ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે fv ઇન્ટુ dt ઇક્વેશન નંબર 2 અને ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1. ક્લિયર? આ ફરી સ્ટેપ સમજાવી દઉં છું કે d બાય dt ઓફ v સ્ક્વેર નો મતલબ શું? તો કે v સ્ક્વેર નું સમયની સાપેક્ષે વિકલન કરવું હોય તો v ની ઉપર જે ઘાત છે એ ઘાતાંકનું વિકલન શું થશે? તો કે જેટલી ઘાત હોય તે આગળ આવે અને ઉપર એક ઘાત ઓછી થાય તો 2 - 1 ધેટ ઇઝ 1. બરાબર? આ આપણે ઘાતાંકનું કર્યું પણ v નું તો t ની સાપેક્ષે બાકી જ રહ્યું, તો dv બાય dt અને dv બાય dt ધેટ ઇઝ પ્રવેગ. આ બધી વસ્તુ પરથી સમીકરણ આ લઈ આયા તમે. બોલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ વિદ્યાર્થી મિત્રો? નથી. અહીંયા સુધી કોઈને કંઈ પણ ડાઉટ નહીં જ હોય એવું હું માની લઉં છું. ક્લિયર છે અહીં સુધી? ઓકે. હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે v શું છે? તો કે તમને ખબર હોવી જોઈએ કે v જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. તો અહીંયા એ v ની કિંમત મૂકીશું વિદ્યાર્થી મિત્રો, તો dk ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે f dx બાય dt અને અહીંયા dt. તો અહીંયા dk ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે ધેટ ઇઝ f ઇન્ટુ dx. બરાબર? હવે પ્રારંભિક સ્થાન આપણું કેટલું હતું? સપોઝ xi થી અંતિમ સ્થાન xf સુધી સમીકરણ 3 નું સંકલન કરતા તમને એવું થશે કે સર સમીકરણ 3 ક્યાં છે? તો કે સમીકરણ 3 વિદ્યાર્થી મિત્રો આ રહ્યું. ચાલો સમીકરણ 3 નું સંકલન કરવા જઈ રહ્યા છીએ તો આપણને મળશે ઇન્ટિગ્રેશન ઓફ dk ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ f ઓફ dx. હવે લિમિટ કેટલી છે? x ની લિમિટ કઈ છે? xi ટુ xf. એ વખતે કાઇનેટિક એનર્જી કેટલી હશે? xi વખતે ki અને xf વખતે kf. હવે integration of dk that is k and this is your ki, this is your kf. f dx નું શું થશે? f integration of x xi to xf. અપર લિમિટ પહેલા મૂકશો તો kf minus ki is equal to f કૌંસમાં xf minus xi થશે. હવે આ જે છે એ તમારો ડેલ્ટા કે થઈ ગયો, આ તમારો ડેલ્ટા કે થઈ ગયો. ક્લિયર થઈ ગયું તમને? બોલો, ખ્યાલ આવે છે આ શું થયું એ ખબર પડી તમને? ફાઇન. તો આ બીજું ઇક્વેશન, આ ઇક્વેશન બીજું કંઈ નથી. આ જે ઇક્વેશન છે ઇક્વેશન નંબર 4 પરથી, આ તો ખાલી સમજૂતી માટે છે. તો આના બરાબર તો kf minus ki આવી ગયું. બરાબર? તો આ સ્ટેપ જો તમે એઝ ઇટ ઇઝ રાખશો તો xi to xf એઝ ઇટ ઇઝ રહેશે અને f dx એઝ ઇટ ઇઝ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ બીજું કંઈ નહીં, તમારા કાર્યનું જ ઇક્વેશન છે. ક્લિયર? તો આ જે ઇક્વેશન 5 છે, સમીકરણ જે 5 છે એ 5 ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેયનું સ્વરૂપ છે. ઓકે? હા, આ બંને જે સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો, સી આ જે સ્ટેપ છે ને, આ જે સ્ટેપ, આ સમીકરણ 4 પરથી તમે ડાયરેક્ટ સમીકરણ 5 પણ લખી શકશો. ક્લિયર છે? સમીકરણ 4 પરથી સમીકરણ 5 તમે ડાયરેક્ટ આ ઇક્વેશન્સ પરથી ડાયરેક્ટ ઇક્વેશન 5 લખી શકશો એક્ઝામ ની અંદર. આ માત્ર સમજૂતી માટે છે. હા, તમને એવું થાય કે સાહેબ મારા ઇક્વેશન સ્ટેપમાં લખવું છે થિયરીની અંદર, તો લખી શકશો. નથિંગ ઇઝ રોંગ વિથ ધીસ, બધું જ પરફેક્ટ છે. પણ તમે આ બંને જે સ્ટેપ છે એ બંને સ્ટેપને તમે સપોઝ સ્કીપ કરી નાખશો એક્ઝામની અંદર લખવામાં, તો એના તમારા માર્ક્સ કપાશે
નહીં. સો ડીકે ઇન્ટિગ્રેશન ઓફ ડીકે દેટ ઇઝ kf માઇનસ ki અને આ એક એઝ ઇટ ઇઝ લખી દીધું છે ને વિચ ઇઝ ઇક્વલ ટુ w. આપણને ખબર છે ચલ બળ વડે થતા કાર્યોનું ઇક્વેશન આપણી પાસે આ છે જ. ક્લિયર છે અહીંયા સુધી? બોલો કોઈને કંઈ ડાઉટ? તો આ રીતે ક્વેશ્ચન પૂછાય તો અહીંયા તમારે આ રીતની મેટર્સ એની અંદર આપી અને લખવાનું છે. ઓકે, તો મળીએ વ્યવસ્થિત રીતે. તો આપણે આજે કેટલા ક્વેશ્ચન્સ કર્યા વિદ્યાર્થી મિત્રો? તો આમ તો આપણે આજે 3 ક્વેશ્ચન્સ કર્યા. રિવાઇઝ કરાવી લઉં છું ફટાફટ. એક, અચળ બળની અસર હેઠળ અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો, એક ક્વેશ્ચન થયો. બીજો ક્વેશ્ચન થયો આપણો ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર આપણે તાર્યું, w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ xf dx આ તાર્યું. અને ત્રીજું થિયરી તમારી ચલ બળ વડે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો. તો આજે આપણે આ વિડીયોની અંદર થિયોરિટિકલ 3 ક્વેશ્ચન્સ તમારા થયા છે. ત્રણ બહુ જ અગત્યના છે, લખીને તૈયાર કરવાના છે. ક્લિયર? સો ટેક કેર, સ્ટે સેફ, સ્ટે કનેક્ટેડ વિથ યોર ફેમિલી. જય શ્રી કૃષ્ણ.